નમસ્કાર વાલા સરકારી કર્મચારી મિત્રો, આદરણીય પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી ભાઈઓ તથા બહેનો, આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે આપણી પોતાની વિશ્વાસુ અને સત્ય આધારિત યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, આજનો વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તેમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ 1 જાન્યુઆરી 2026થી લાગુ થયેલા મોંઘવારી ભથ્થા એટલે કે ડીએ અને પેન્શનરો માટે ડીએ વધારા વિશે। મિત્રો, ખાસ વાત એ છે કે હવે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના આંકડાઓ બહાર આવી ગયા છે અને આ આંકડાઓ પરથી સ્પષ્ટ સંકેત મળી રહ્યો છે કે આ વખતનો ડીએ વધારો ખૂબ જ મર્યાદિત રહેવાની શક્યતા છે। મિત્રો, જેમ તમે બધા જાણો છો તેમ દેશમાં છેલ્લા કેટલાક મહિનાઓથી મોંઘવારીનું સ્તર ઘણું અંશે સ્થિર છે। ખાદ્ય પદાર્થો, ઈંધણ અને દૈનિક જરૂરિયાતોના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો નથી। સરકાર અને રિઝર્વ બેંકની નીતિઓના કારણે મોંઘવારી પર નિયંત્રણ આવ્યું છે, પરંતુ મિત્રો, આ જ બાબતનો સીધો પ્રભાવ સરકારી કર્મચારીઓના ડીએ અને પેન્શનરોના ડીઆર પર પડી રહ્યો છે, કારણ કે જ્યારે મોંઘવારી ઓછી રહે છે ત્યારે ડીએ વધારાનો દર પણ ઓછો રહે છે। મિત્રો, કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ અને ડીઆર દર 6 મહિને સુધારવામાં આવે છે। વર્ષમાં 2 વખત, એક વખત 1 જાન્યુઆરીથી અને બીજી વખત 1 જુલાઈથી। તો મિત્રો, આ વધારો કોઈ અંદાજ પર આધારિત નથી હોતો, પરંતુ સંપૂર્ણપણે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ એટલે કે AICPI-IWના આંકડાઓ પર આધારિત હોય છે। આ આંકડાઓ ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા દર મહિને જાહેર કરવામાં આવે છે। હવે મિત્રો, 1 જાન્યુઆરી 2026થી લાગુ થનાર ડીએ અને ડીઆર નક્કી કરવા માટે સરકાર 1 જુલાઈ 2025થી 31 ડિસેમ્બર 2025 સુધીના 6 મહિનાના AICPI-IW ડેટાનો સરેરાશ લે છે। આ સરેરાશના આધારે નવો ડીએ દર નક્કી થાય છે। હાલમાં આ 6 મહિનાના મોટા ભાગના આંકડાઓ ઉપલબ્ધ થઈ ગયા છે અને તેથી હવે ડીએ વધારાની દિશા સ્પષ્ટ થવા લાગી છે। જો આપણે તાજેતરના AICPI-IW આંકડાઓની વાત કરીએ તો મિત્રો, વર્ષ 2025ના છેલ્લા મહિનાઓમાં ઇન્ડેક્સમાં ખૂબ જ નાનો વધારો જોવા મળ્યો છે। સપ્ટેમ્બર 2025માં ઇન્ડેક્સ લગભગ 146.9, ઓક્ટોબરમાં 147.6 અને નવેમ્બર મહિનામાં વધીને લગભગ 148.2 સુધી પહોંચ્યો છે। આ આંકડાઓ દર્શાવે છે કે મોંઘવારીમાં વધારો તો થયો છે, પરંતુ ખૂબ જ ધીમી ગતિએ। મિત્રો, આ આંકડાઓના આધારે ગણતરી કરીએ તો હાલ જે ડીએ દર 1 જુલાઈ 2025થી 58% લાગુ છે, તેમાં માત્ર 2%નો વધારો શક્ય દેખાઈ રહ્યો છે। એટલે કે 1 જાન્યુઆરી 2026થી ડીએ અને ડીઆર લગભગ 60% સુધી પહોંચવાની સંભાવના છે। ગત વર્ષે એટલે કે જાન્યુઆરી 2025માં પણ કર્મચારીઓને માત્ર 2%નો જ વધારો મળ્યો હતો અને આ વખતની સ્થિતિ પણ લગભગ એવી જ દેખાઈ રહી છે। હવે મિત્રો, ઘણા કર્મચારીઓ અને પેન્શનરો પૂછતા હોય છે કે આ ડીએનો સાચો અર્થ શું છે। તો મિત્રો, સરળ ભાષામાં સમજીએ તો મોંઘવારી ભથ્થું એ મૂળ પગારમાં મોંઘવારીના પ્રભાવને પહોંચી વળવા માટે આપવામાં આવતું પૂરક ભથ્થું છે। કર્મચારીઓ માટે આ પગારનો એક મહત્વપૂર્ણ ભાગ છે, જ્યારે પેન્શનરો માટે ડીઆર જીવન નિર્વાહ, આરોગ્ય ખર્ચ અને દૈનિક જરૂરિયાતોને પહોંચી વળવામાં મદદરૂપ થાય છે। હવે મિત્રો, ચાલો એક ઉદાહરણથી સમજીએ કે 2% ડીએ વધારાનો ફાયદો કેટલો થશે। તો માનો કે કોઈ કર્મચારીનો મૂળ પગાર 30,000 રૂપિયા છે। હાલમાં 58% ડીએ મુજબ તેને આશરે 17,400 રૂપિયા ડીએ મળે છે। જો ડીએ 60% થઈ જાય તો તેને રૂપિયા 18,000 ડીએ મળશે, એટલે કે દર મહિને આશરે રૂપિયા 600નો વધારો મળવાનો છે। આ વધારો નાનો લાગતો હોઈ શકે, પરંતુ વર્ષના હિસાબે તે પણ એક મહત્વપૂર્ણ રાહત ગણાય છે। મિત્રો, પેન્શનરો માટે પણ આ જ રીતે ડીએમાં વધારો થશે। જેમનું પેન્શન વધારે છે તેમને રકમમાં થોડો વધુ વધારો મળશે અને જેમનું પેન્શન ઓછું છે તેમને ઓછો વધારો મળશે। પરંતુ મહત્વની વાત એ છે કે દરેક પેન્શનરને 1 જાન્યુઆરી 2026થી વધારાનો લાભ મળવાનો છે। હવે વાત કરીએ એરર્સની મિત્રો, તો મિત્રો, સામાન્ય રીતે સરકાર ડીએ વધારાની જાહેરાત મોડી કરે, પરંતુ અમલ તારીખ હંમેશા પાછલી એટલે કે 1 જાન્યુઆરીથી જ ગણવામાં આવશે। જો આ વખતનો ડીએ વધારો ફેબ્રુઆરીના અંતમાં અથવા
માર્ચ 2026ની શરૂઆતમાં જાહેર થાય છે તો કર્મચારીઓ અને પેન્શનરોને જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2 મહિનાનું એરિયર્સ પણ એક સાથે ચૂકવવામાં આવશે. મિત્રો, અગાઉના ટ્રેન્ડને જોતા એવું લાગી રહ્યું છે કે સરકાર હોળીના તહેવાર પહેલાં એટલે કે માર્ચની શરૂઆતમાં ડીએ વધારાની જાહેરાત કરી શકે છે. જો કે તેની સત્તાવાર જાહેરાત નાણાં મંત્રાલય દ્વારા ડિસેમ્બર 2025ના AICPI-IW આંકડાઓ આવ્યા બાદ જ કરવામાં આવશે. આ આંકડાઓ આગામી થોડા દિવસોમાં જાહેર થવાની સંભાવના છે. મિત્રો, અંતમાં એટલું જ કહીશું કે ભલે ડીએ વધારો માત્ર 2%નો હોય, પરંતુ તે કર્મચારીઓ અને પેન્શનરો માટે મહત્વપૂર્ણ રાહત છે. મોંઘવારી સામે લડવા માટે આ વધારો જરૂરી છે, ભલે તે નાનો કેમ ન હોય. સરકારના ખર્ચમાં પણ આ વધારાથી વધારો થશે, જે બજેટ અને નાણાકીય આયોજન માટે મહત્વપૂર્ણ મુદ્દો છે. જો તમને આજની માહિતી ઉપયોગી લાગી હોય તો કૃપા કરીને આ વિડીયોને લાઇક કરો, તમારા પેન્શનર અને કર્મચારી મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો પેન્શન ગુજરાત ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આવનારા સમયમાં અમે તમને પેન્શન, પગાર, ડીએ, ડીઆર અને સરકારી નીતિઓ સંબંધિત દરેક સાચી અને તાજી માહિતી પહોંચાડતા રહીશું. જય હિન્દ, વંદે માતરમ.